તો મિત્રો, જો તમારું બાળક અથવા તમારા ઓળખીતામાં કોઈનું બાળક જો ધોરણ 9માં કે 11માં અભ્યાસ કરતું હોય તો આ સ્કોલરશિપ તમારે લેવા જેવી છે। આ સ્કોલરશિપનું નામ છે PM યશસ્વી સ્કોલરશિપ 2026 યોજના। આ યોજના અંતર્ગત આ સ્કોલરશિપ અંતર્ગત તમારું બાળક જો ધોરણ 9માં ભણતું હોય તો 75,000 જેવી સહાય મળે છે, સ્કોલરશિપ મળે છે। અને જો તમારું બાળક ધોરણ 11માં અભ્યાસ કરતું હોય તો તમને 1,25,000 સુધીની સહાય મળે છે। તો આમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે કે જો તમારી કેટેગરી OBC, EBC અથવા તો DNT આ 3 કેટેગરીમાં તમારું બાળક હોય કે તમારી કાસ્ટ હોય તો તમે એમાં એપ્લાય કરી શકો છો। અને જો તમે આના માટે એપ્લાય કરતો હોય તો અમુક ક્રાઇટેરિયા છે કે તમારા ફેમિલીની ઇન્કમ 2,50,000થી ઓછી હોવી જોઈએ અને હાલમાં અત્યારે તમે એજ્યુકેશન માટે કોઈ સ્કોલરશિપ લીધેલી ના હોવી જોઈએ। સત્તાવાર ઓફિશિયલ વેબસાઇટ છે, હું તમને ઓફિશિયલ વેબસાઇટ આપું છું। એ ઓફિશિયલ વેબસાઇટ કેપ્શનમાં પણ આપેલી છે ને સ્ક્રીન પર પણ આપું છું, એમાં તમે ઓનલાઈન ચેક કરી લેજો, તમને વધારે ત્યાંથી ખબર પડશે। એપ્લિકેશન કઈ રીતે કરવાની હોય છે કે તમારે સત્તાવાર વેબસાઇટ NPSની જે scholarships.gov.in વેબસાઇટ છે એના પર જવાનું રહેશે। ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ્સની રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। તમારા પર OTP આવશે, એ OTP નાખીને પછી તમારે જે ડોક્યુમેન્ટ્સ જે માંગેલા હોય એ ડોક્યુમેન્ટ્સ જમા કરવાના રહેશે। કયા કયા ડોક્યુમેન્ટ્સ રહેશે તો તમારે એક આધાર કાર્ડ આપવાનું રહેશે, કેટેગરી સર્ટિફિકેટ મેં તમને કીધું એ પ્રમાણે OBC, EBC અથવા DNTનું સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ, ઇન્કમ મેં તમને કહેલું કે 2,50,000થી ઓછી ઇન્કમનું સર્ટિફિકેટ મૂકવાનું રહેશે। અને ગયા વર્ષે એટલે કે ગયા વર્ષની જે માર્કશીટ છે આમાં ક્રાઇટેરિયા હોય છે કે તમારું બાળક ગયા વર્ષે 60% જેટલા માર્ક્સ લાવેલું હોય એની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે। સ્કૂલનું બોનોફાઇડ સર્ટિફિકેટ નાખવાની રહેશે, બેંકની ડિટેલ નાખવાની રહેશે અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે। આ રીતનું તમારે એપ્લિકેશન કરવાનું રહેશે। લાસ્ટ ડેટ એપ્લાય કરવાની જૂનથી શરૂઆત થઈ જાય છે, એમ તો જૂનથી ઓગસ્ટ સુધીની હોય છે। લાસ્ટ ડેટ 31 ઓગસ્ટ રહે છે, 31 ઓગસ્ટ 2026 લાસ્ટ ડેટ છે એપ્લાય કરવાની। તો મોસ્ટલી જૂનથી ઓગસ્ટમાં થઈ જાય છે। તમે સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી લેજો, ત્યાંથી વધારે ડિટેલ ખબર પડી જશે તમને। ના ખબર પડે તો મને કમેન્ટ કરજો, હું જરૂરથી તમને જણાવીશ। થેન્ક યુ।